તૈયાર છે સુવા ભાજીની વડી, જેને મુઠિયા પણ કહી શકીએ અને વડી પણ કહી શકીએ. ઓછા તેલમાં બનતો નાસ્તો. તમે સવારે પણ બનાવી શકો છો અને સાંજે પણ ચા જોડે આ સરસ લાગે છે. એટલે આ નાસ્તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. સ્વાગત છે તમારું સિગોતર રસોઈમાં. આજે આપણે બનાવીશું સુવાની ભાજીના મુઠિયા. તેના માટે મેં લીધી છે સુવાની ભાજી, 1 વાટકો ચણાનો લોટ, પોણા વાટકા જેવો ઘઉંનો લોટ, અડધી વાટકી સોજી એટલે કે રવો અને એનાથી ઓછો ચોખાનો લોટ, તલ, વરિયાળી, મીઠું, 2 ચમચી જેવું દહીં છે, એની અંદર ગોળ નાખીને ઓગાળી લીધો છે, ખાંડેલું આદુ મરચાં લસણની પેસ્ટ છે, લીંબુ, એના સિવાય બીજા રેગ્યુલર મસાલા જોઈશે. તો ચાલો હવે આપણે મુઠિયા બનાવીએ. મુઠિયા બનાવવા માટે આપણે લઈશું 1 વાટકો ધોઈ સાફ કરી સમારેલી સુવા ભાજી. હવે આમાં 1 વાટકો ચણાનો લોટ નાખીશું, પોણા વાટકા જેવો ઘઉંનો લોટ, પા વાટકા જેવો ચોખાનો લોટ અને અડધો વાટકી સોજી. હવે તેમાં વરિયાળી, તલ, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું, થોડી હળદર, ગરમ મસાલો, હિંગ, થોડું તીખું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ. પહેલાં બધાને મિક્સ કરી લેશું. હવે તેમાં ગોળમાં ઓગાળેલું દહીં નાખીશું. ગોળ ઓગાળેલું છે તેની અંદર, દહીંની અંદર, અને 2 ચમચી જેવું તેલ નાખીશું. લીંબુનો રસ નીચોવીશું થોડો, એટલે ખાટો મીઠો તીખો સ્વાદ સરસ આવશે. જરૂર પડે થોડું પાણી લઈને મસળી લેવાનું. મુઠિયાનો લોટ બનાવી લેવાનો. સુવાની ભાજીમાં મિનરલ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો હોવાથી તે હાડકાના રોગીઓ માટે, ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણી ઉપયોગી ભાજી છે. તે આપણા શરીરની પાચન શક્તિને પણ સુધારે છે. તેથી સુવાની ભાજી મળતી હોય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર પ્રમાણે પાણી અંદર લઈશું. હવે આમાં થોડો ખાવાનો સોડા ઉમેરીશું, જેથી સોફ્ટ થાય. સોડા એક્ટિવ કરવા થોડું પાણી નાખીશું. મેં બાજુમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ખારો નાખ્યા પછી આને તરત જ ગોળાવાળી મૂકી દેવાના, એના મુઠિયા બનાવીને. તેલવાળો હાથ કરી આમાંથી એક લુગો લઈને તેનો ગોળો બનાવી દઈશું અને તેને સિલિન્ડર આકાર આવી મુઠિયાનો આપી દેવાનો. અને ઢોકળિયામાં પાણી, ઢોકળિયું ના હોય તો તપેલીમાં ચાળણી મૂકીને આવી રીતે બાફવા મૂકી દેવાનું. 10 થી 15 મિનિટ લાગશે બફાતા. એવી રીતે આપણે બીજા પણ બનાવી લઈએ. 15 મિનિટ જેવું થઈ ગયું છે, આ બફાઈ ગયા છે. જુઓ, હવે કાઢી લઈશું. ઠંડા થાય એના કાપા કરી લેવાના. આ ઠંડુ થઈ ગયું છે. હવે આના પીસ કરી લઈએ. આ રીતના. હવે ગેસની સગડી પર એક તવો મૂકી, તવો ગરમ થાય એટલે આ બધા કાપા કરેલા જે વડીઓ તૈયાર કરી છે, આપણે એને મુઠિયા બી કહી શકીએ, વડી બી કહી શકીએ, એને સેલો ફ્રાય કરી દઈશું. પહેલાં ગોઠવી દઈશું તવામાં બધી
પછી આજુબાજુ થોડું થોડું તેલ નાખીને બંને બાજુથી ક્રિસ્પ થાય તેવી શેકી લેશું. હવે આમાં તેલ નાખીશું. ઓછા તેલમાં બનતો નાસ્તો. એક બાજુ થોડા ચડે એટલે એને ઉલટાવી દઈશું, ફેરવી દઈશું બધાને. આટલા થાય એવા શેકી લેવાના બંને બાજુથી. બહુ તેલ નહીં નાખવાનું એટલે સારો એવો નાસ્તો તૈયાર થઈ જાય છે. બહુ તૈયાર છે સુવા ભાજીની વડી, જેને મુઠિયા પણ કહી શકીએ અને વડી પણ કહી શકીએ. ઓછા તેલમાં બનતો નાસ્તો. તમે સવારે પણ બનાવી શકો છો અને સાંજે પણ ચા જોડે આ સરસ લાગે છે. એટલે આ નાસ્તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો.